એટલે તમે એટલે ઓળખાણ પડી જો અરે મારી વાત નહીં કરતો, મને ખબર તમે મને ઓળખો એ નથી ભૂલ્યા. જો સ્ક્રીન ઉપર જેને બતાવું છું ને ઓળખાણ પડી અરે જો ઓળખતા જશો. બે યાર ભૂલી ગયા તમે. અરે આ જે એ જ વ્યક્તિ જે મહિલાઓના મનની વાત જાણતો હતો, એટલે સ્ત્રીઓના મનની વાત જાણતો હતો. હા હવે ઓળખ્યા ને, યસ સોની. પણ હવે આ સ્ત્રીઓના મનની વાત નથી જાણવાનો, હવે જાણવાનો છે પુરુષોના મનની વાત. યાર ખરેખર વિશ્વાસ નહીં. જોઈ લો ટ્રેલર ફક્ત પુરુષો માટે. વાત અહીંયા છે બ્રિજેશ અને રાધિકાની, જે બંને એકબીજાને પ્રેમ કરે છે, વિદેશમાં જવું છે, ભણવું છે અને ત્યાં જ સેટલ થઈ જવું છે. સરસ મજાના સપના આ લોકો જોવે છે, પણ આ લોકોના સપના પૂરા નથી થવા દેવાના એના દાદા. હવે દાદા રાધિકા અને બ્રિજેશ આ બંનેના લગ્ન તોડાવવા માટે બધા જ પ્રયત્ન કરે છે. જીવતા પ્રયત્ન કરે તો બરાબર છે, આ તો યાર મર્યા પછી પ્રયત્ન કરે છે. હા સાચું, ટ્રેલરમાં બતાવ્યું જ છે. હવે દાદા મરી ગયા છે, ઉપરથી પાછા આવે છે બંનેના લગ્ન તોડાવવા. પણ યાર લગ્ન કેમ તોડાવવા છે? એકબીજાને ગમે છે, શું તકલીફ શું છે? આ બધા પ્રશ્નો તમને ટ્રેલર જોતા જરૂરથી થશે. હવે જે પણ છે યાર કરવા દો ને બિચારા. પહેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજમાં કન્વર્ટ કરવા હતા, પણ હવે તો એમ જ છે કે ભાઈ ના, હું તો અરેન્જ મેરેજ જ કરીશ. બ્રિજેશ બદલાઈ ગયો યાર, હવે રાધિકા બદલાશે નહીં બદલાય, આવા બધા પ્રશ્નો સાથે ટ્રેલર પૂરું થઈ જાય છે. હવે આનો એન્ડ શું આવશે એ તો તમને ખબર પડશે 23 ઓગસ્ટના દિવસે, જ્યારે આ મૂવી રિલીઝ થઈ રહ્યું છે. તમે આનું ટ્રેલર જોયું કે ના જોયું મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. સરસ મજાની એવી કોમેડી હશે એવું ટ્રેલર પરથી તો લાગે છે, પણ તમને પર્સનલી આ ટ્રેલર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય ગરવી ગુજરાત.